આજે સમગ્ર વિશ્વમાં વિશ્વ મધમાખી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। મધમાખીઓ માત્ર મધ જ પૂરું પાડતી નથી, પરંતુ પર્યાવરણ અને કૃષિ પાકોના ઉત્પાદન માટે પણ ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે। આ અંગે નાગરિકોમાં જાગૃતિ લાવવા માટે અમદાવાદના કાંકરિયા ઝૂ ખાતે ખાસ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં વિશ્વના લગભગ 75% ખાદ્ય પાકો પોલિનેશન એટલે કે પરાગનયન પર આધારિત છે, જેમાં મધમાખીઓનો ફાળો સૌથી મોટો છે। મધ, મીણ અને ઔષધીય ઉપયોગ ઉપરાંત પર્યાવરણનું સંતુલન જાળવવામાં આ નાના જીવો અનિવાર્ય છે। જો કે વધતા પ્રદૂષણ, જંતુનાશક દવાઓના આડેધડ ઉપયોગ અને વૃક્ષોના નિકંદનને કારણે મધમાખીઓની સંખ્યા સતત ઘટી રહી છે। આ ગંભીર બાબતથી સામાન્ય લોકોને માહિતગાર કરવા માટે અમદાવાદના પ્રખ્યાત કાંકરિયા ઝૂ ખાતે પ્રોજેક્ટ એડોપ્ટ અ ક્વીનના સહયોગથી એક વિશેષ પ્રદર્શન બોક્સ મૂકવામાં આવ્યું છે। આ પ્રદર્શનનો મુખ્ય હેતુ કાંકરિયા આવતા પ્રવાસીઓ સુધી મધમાખી સંરક્ષણની જરૂરી માહિતી પહોંચાડવાનો છે, જેથી પર્યાવરણ સુરક્ષામાં લોકો પોતાનું યોગદાન આપી શકે। તો જે કિસાનો પેસ્ટિસાઇડનો વધારે ઉપયોગ કરતા હોય એમને ત્યાં ફસલ આવે, કેમ કે ઓછી ફસલ આવે, કેમ કે ત્યાં મધમાખી કે ઇન્સેક્ટ મરી જાય છે। તો મધમાખી ખૂબ જ જરૂરી પર્યાવરણનો એક ભાગ છે, જેના લીધે આપણને સારી ફસલ થાય છે અને સાદી ખાદ્ય ખોરાકી મળે છે। એ માટે પોલ્યુશન જ્યાં વધારે હશે ત્યાં પણ મધમાખી નથી હોતી। તો આની સંપૂર્ણ સમજણ બાળકોને મળે, આવનાર મુલાકાતીઓને મળે કે પ્રકૃતિનો એક બહુ મોટો ભાગ જે છે, જે પર્યાવરણનો જે ભાગ છે એ મધમાખી છે, એને બચાવવો જોઈએ, એને ઉછેરવો જોઈએ। અને કોઈ અગર ઈચ્છે તો પોતાના ઘરે પણ આને એડોપ્ટ કરશે તો એમને ત્યાં મધ પણ થશે અને માખીને કોઈ વસ્તુ ખવડાવવાની જરૂર હોતી નથી। આજુબાજુના વાતાવરણમાં જે પણ પેડ પર જે ફ્લાવર્સ હોય એમાંથી પોલન ગ્રેન્સ લાવીને એ લોકો મધ બનાવે છે। અને આપણે જે અહીં બાળકોને બતાવવા માટે મધમાખી રાખી છે એ એની અંદર ડંખ નથી, તો કોઈને કરડશે પણ નહીં અને કોઈ મનુષ્ય પોતાના ઘરમાં પણ એ રાખી શકે છે। તો અસ્તિત્વ ફાઉન્ડેશન સાથે